પછી હર્ષદભાઈ એ કરી નાખી છે પથારી કપલેટ, બાજુમાં બરતું ભરે છે અને ગરમી અહીંયા સુધી આવે રહી. આપણા વાસોડાના ડિપાર્ટમેન્ટમાં છે થોડોક ચેન્જ થઈ ગયો છે. આ સિસ્ટમ હતી એ બાજુથી આ બાજુ આવી ગઈ ને આ બાજુ વાળી સામે, કારણ કે હવે દેખાય યે જોઈ ને આમાં છે બાકી રૂપારા. હું તો જો મૂજડું એક હા વાસડી છે કે હા 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 વાહ તારી સીડી વાહ. અને હવે આપણે આ મોરના બચ્ચાને લીધું છે બારે. જુઓ તો ખરા તમે એની સડી ચક્કર વક્કર થયો છે. હવે ચેક કરો તમે. હવે થોડોક છે એ થાક્યો છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા પટેલ ઓકે રિપોર્ટ. હર્ષદભાઈ ઓકે રિપોર્ટ. વરી એકવાર ઓકે રિપોર્ટ જોરથી જોરથી હા ઓકે રિપોર્ટર છો બરાબર. પછી હર્ષદભાઈ એ કરી નાખી છે પથારી કપલેટ, બાજુમાં બરતું ભરે છે અને ગરમી અહીંયા સુધી આવે રહી. મારાથી લગભગ 5 ફૂટ હશે કાં 6 ફૂટ હશે. અને હર્ષદભાઈ હા ખાટલો બાજુમાં. હા તું શું બુશું અહીંયા પહોંચી ન જાય હો અહીંયા ને ચોટી રહે અદલ. હે પટેલ શું કેવું? કેટલા વાગ્યા અત્યારે? સવારે તો 5 વાગે ઉઠવાનું જ છે, પણ અત્યારે કેટલા વાગે? 11:47 ઉપર હું બ્રાઇટનેસ ધીમી કરું. હા 11:47 થઈ છે બરાબર. અને આપણે હવે જાય છે ઘરે. હર્ષદભાઈને અહીંયા હોવાનું છે, તૈયારી બધી કરી નાખી છે. ઠંડી એવી પડે ને એટલા માટે ખાટલો લેવો પડે બાજુમાં. હા ભરતું હોય ને એની બાજુમાં રહો એટલે ગરમી થાય બરાબર ને. ભાઈ ગાય ફર્સ્ટ ક્લાસ છે, લાઈન ટુ લાઈન બેઠી હતી બધી. પેલી છે પરી, પછી હતી કલ્યાણી, એના પછી હતી બંસી અને અહીંયા હતી પૂનમ. વન એન્ડ ઓનલી પૂનમ. પણ હવે શું બંસી વચ્ચેથી થઈ ગઈ છે ઊભી, એટલે હવે થોડુંક શું છે કે જેને આમ સિરીઝ હતી ને એ વિખાઈ ગઈ છે, પણ કોઈ વાંધો નહીં. બાકી પૂનમ શું કે અહીંયા છે આજ આ વ્લોગ આવશે, આ વ્લોગ અપલોડ થશે ત્યાં અહીંયા ગઈ છે. તમારે શું કહેવું પટેલ? હું વાત કરો એલા કાલ તો ખપે વિવરાવી દેવી છે ને ખપે એમ થાય. આજ 11:47 થઈ બરાબર. કાલ 11:47 પેલા અહીંયા જ આવી જોઈએ. ન થવી પડ્યો કેમ કે હર્ષદ યાર હેરાન થાય પટેલ, મેળ ના આવે. કમ્પ્લીટ કરે છે બે નીચે પાથે બરાબર. બે નીચે આમાં છે જો ઊંચું કરતો હર્ષદ. બે અહીંયા બે અહીંયા 3 છે બરાબર. 3 અને એક અહીંયા પહેરીને બેઠો એ તો અલગ. હે આને શું મોંઘવારી નડી કહો? આને શું મોંઘવારી નડે કહો? કાંઈ ન નડે. બાકી ધ્યાન રાખજો બરાબર ને તમે તમારું અને પૂનમનું બંનેનું બરાબર ને. કેમ કે બાજુમાં બરતું ભરે છે અને સામે પૂનમ વિયાણું પડશે બરાબર. એટલે હવે જો રાતના અહીંયા છે તો ફોન કરજો, નહીં તો સવારે મળીએ સીધા. રાતે ફર્સ્ટ ક્લાસ હોઈ ગયા હતા પછી અને પડી સીધી સવાર. કેમ રહ્યું હર્ષદભાઈ? બાલ હરખા જ ન થયા ને? બાલ બરાબર ન થયા તો કેમેરો થઈ ગયો ચાલુ. અને આજે આપણા વાસોડાના ડિપાર્ટમેન્ટમાં છે થોડોક ચેન્જ થઈ ગયો છે. આ સિસ્ટમ હતી એ બાજુથી આ બાજુ આવી ગઈ ને આ બાજુ વાળી સામે, કારણ કે એ વાળો છે મોટો અને એની અંદર એક નવી ગમાણનો જન્મ થઈ ગયો છે કે જે આપણે 3 લઈ આવ્યા હતા. એમાં એક હતી બહાર ને જે તૂટેલી એવી હતી, એને પણ થોડીક રિપેર કરી સામે પડી છે. રિપેર કરીને નાખી દીધી આની અંદર. અને આમાં આજે હર્ષદભાઈ કંઈક બનાવવાના છે. હવે જોઈએ આપણે શું બનાવીએ, શું બનાવે તે બરાબર ને. પેક કરવાનું છે. આ શિયાળો ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ. એમાં આજ સાંજે ખબર છે ને તમને બતાવ્યું હતું મેં કે અહીંયા હું તું 2 ને 3 ગોદડા હતા તો પણ એ તાપની બાજુમાં હું પડ્યું એવી ઠંડી પડી વાત. તો બાકી બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે. અને ક્યાં ગઈ પૂનમે? જુઓ હજી તો વિયાણી નથી. કેટલીક રાહ જોરાવશે હજી કે આજ નક્કી? હે લાગે તો છે. હા આજ તો મને એવું લાગે છે, પણ એવું તો મને 9 મહિના છે ત્યારથી લાગે છે. એટલે એ તો કોઈ ચિંતાનો વિષય છે નહીં. જો સામે ઊભી છે અને ખાણ ખાય છે. વચ્ચે ખાણ મૂકી દીધું હતું પણ વળી ખાવા માંડી છે બરાબર. અને બાકી તો હવે બીજું કાંઈ છે નહીં કે નવું હતું એ તમને બતાવ્યું. અને પૂનમના સમાચાર દીધા કે હજી વિયાણી નથી બરાબર ને.
બાકી હવે ગાયો છોડવાનું કામ છે એ કરીએ અને પછી જઈશું ઘરે. અમે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી ઘરે તૈયાર થઈ નાસ્તો પાણી કરી અને હું આવી ગયો. પછી હર્ષદ તો હજી ગૌશાળાએ છે ને એનું કામ કરે, પણ હું આવી ગયો છું એ ગુરુકુળની ગૌશાળાએ જે આપણે રાપરમાં છે ને ઘણીવાર આપણે જોઈ છે, બરાબર ને? ત્યાં આવ્યો છું અને અહીંયાથી હું એમ જ નીકળ્યો ને એટલે મને એમ થયું કે અહીંયા આખલા છે એના બચ્ચા બીજા કેટલાક આવ્યા એ આપણે જોતા જાય, એટલા માટે હું આવી ગયો અંદર. ગાયો પણ હજી હાજર જ છે, બચ્ચા તો ઘણા આવી ગયા છે. આ બધી શું છે ખબર, લાડવાની હવાઈ છે એટલે ગાયો બધી શું આવે છે. બચ્ચા સામેના વાડાની અંદર છે, ત્યાં જઈને જોઈએ. જુઓ સરસ છે ને ગાય. અહીંયા આપણા મિત્ર કોઈ દેખાતા નહીં, નહીં તો અંદર જઈને જોતા આપણે પેલા એકનો આંખો જોઈ લઈએ. એ શંકર આટલામાં કેમ કોઈ આંખો દેખાતો નહીં? આ દેખાણો આ વચ્ચે ઊભો, આંખો પણ સરસ છે. હવે દેખાય આંખો વરો આવે તો જોઈએ. બાકી અત્યારે ચેક કરીએ આપણે વાસુડા. આ બધી બેચારી ગાયો રહી ને એ સ્વામીજીને આવતા હોય ને એટલે લાડવા ખવડાવતા હોય, એટલે જો લાડવાને એવાય કેમ આવી ગયા જો બધા લાડવા ખાવા. આ ઓળખી તો જુઓ તમે. હવે જડી ગયું શસ્ત્ર. બોલ બરાબર. ગાયો ક્યારે આડશે? હો મજા. ગાયો કહું ક્યારે આડે? અહીંયા જો આ એક તોફાની લાગે. આ ક્યાંથી આવી છે? તોફાની રૂપારી ને બધું ભેગું છે આ તો. યે જોઈ ને ઓ ભાઈ સાહેબ. ઓય આનો દરવાજો ક્યાંથી છે? આ દરવાજો ખોલ તો ભાઈ. તોફાની માતાજી ગયા. આની અંદર તો ભાઈ ભારે રૂપારા છે બચ્ચા. ખમો જો આ તો જુઓ શું છે આ વાસળી. ખમો બતાવો હો તમને. આર્યા વાસળી છે ને. આ માકડી છે ને બાજુવાળી જુઓ વાસળી કેમ છે. પણ તું સાઈડમાં જાય માકડા. હા કેમ થશે, દેખાશે કે નહીં? હા હવે જોજો. આર્યા જુઓ હા રહી નહીં. આ વાસળી હે ક્યાં બીજા નનકા વાસળા આમાં હે? નનકા તો છે પણ આને એકને મારે બતાવી છે ને. આ જો દેખાય છે અહીંયાથી. આ માકડું છે એ આગળ ને આગળ આવે છે. તુફાની હમણાં જાય ભાઈ જાય. હા પણ કાંઈ નથી કરવું તને મારે. હા હવે ચેક કરો. નહીં મેળાવે ભાઈ. ક્યાં નનકા આવું બાજુ છે બરાબર? કેટલા છે આજ? આખાના હશે ને? નહીં સામેના પિંજરાની અંદર નહીં. ગાયને જો બારે ચરવા જવાનો સમય થઈ ગયો છે બધી. ત્યાં ગેટ છે ગોઠવાઈ ગયા છે. હવે બસ ગેટ ખોલ્યા ભેગે
સીધા જશે ચરવા માટે. આ ધોરી તો જુઓ તમે, આકરા એને અહીંયા જ ઊભી છે. આપણે હમણાં અહીંયા હતી ને આપણી પાસે, જો આ નનકા વાસુડા માટે પેક કર્યું લાગે નહીં, ટાઢ ન લાગે કા. ખોલ 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 ખોલ, દરવાજો ખોલ. મસ્ત હો, સુવિધા જબરદસ્ત છે ને. પણ હવે આમાં છે બાકી રૂપારા, હું તો જો મૂજડ્યું એક. આને શું છે, ઉભા. હા, વાસળી છે કે હે? વાસળી છે, વાસડો? ના ના, વાસળી લાગે. વાસડો હે? આ શું? હા હા હા, વાહ તારી સીડી વાહ. કેમ છે આ? જોઈ આવી સીડી? ભાઈ ભાઈ, હે આ વાસડો કેટલા 2 મહિના થઈ ગયો કે ખબર નહીં? જીવન જ છે કે કોણ છે અહીંયા? આવું વાસરું જોઈએ, વાસરું જો આને કહેવાય. આના માતા પિતા ચેક કરવા આવવા પડશે મારે આના. હે કેમ છે જુઓ તો ખરા, એની સડી તો જુઓ તમે ખાલી. આની અંદર લે તો આ એક વાસુડા કે નહીં આવે, મુવાથી ખપે કાંઈ ના હાટું. વાહ રે વાહ. ઘોડા જેવું છે પણ જો ધોકો ઘડીક મૂકી સાઈડમાં જોઈએ. ભાઈ સાહેબ, વસ્તુ બાકી દેખાણી હોય ને આમ આમ આવી રીતે એની. બાકી બધા વાસુડા તમે ચેક કરો ને એને ચેક કરો. જુઓ, વાહ વાસડો વાહ. બાપો બાપો, ઘટે કાંઈ જોતો ખરાબ. ખમોય મુજડાની આપણે છે ને માહિતી ઘટાડીએ. વસ્તુ એ પડી છે ને, પણ જોવો તો ખરા. હે સડી કેને કહેવાય? આને કહેવાય. આટલી સડી મેં અત્યાર સુધી ક્યાંય નહીં જોયો. આમ જોવો તો ખરા તમે એની સડી. ઓહો હો 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 હો, વાહ દોસ્ત વાહ. ક્યાં તો ભાઈ? બરાબર, મેં કીધું આ વાસુડા હે ને લવારા, એમાં એક મુજડો વાસડો હે, ખબર હે? મુજડો વાસડો નહીં એક? હે નનકામાં શું કે ભાઈ? હું અહીંયા વાસુડામાં જતો, આવતો ઘડીક નવરો હોય તો. હે હા, અહીંયા હું ગૌશાળામાં છું. આવે છે આપણા મિત્ર જ છે અહીંયા જે ગુવાતી છે એ. અને પછી આપણે આની માહિતી લઈએ. ડગવાનું મન ન થાય, ડગવાનું અહીંયાથી. તો હવે આપણા મિત્ર જીવણભાઈ અને તેજસભાઈને આવી ગયા છે. બંને ભાઈ જય માતાજી. આ બંને ભાઈ છે આ ગૌશાળાની અંદર છે, આ બધું સંભાળે છે, બરાબર, કામકાજ કરે છે. અને હવે આપણે આ મોરના બચ્ચાને લીધું છે બારે. જુઓ તો ખરા તમે એની સડી કેમ હે, પણ ઘટે કઈ હે? આ પાસે હવે મને ખબર પડી કે આ ગૌશાળાની અંદર સૌથી રૂપારી જે ઓળખી હતી, જે મને પસંદ હતી, એનું વાસડું છે. એમાં કાંઈ ઘટે, કાંઈ ના ઘટે. ને બાપ એનો આ જશે ને આ કાયડો અત્યારથી જાઓ વાંધો નહીં. આમ જા. હવે ચેક કરજો સાઈડમાંથી, તો એવો રૂપારો લાગે છે. હા.
ના ના વાંધો નહીં તો લઈ લેશું પાછા. વાસુડા ક્યાં નીકળ્યા? વાંધો નહીં વાંધો નહીં. જોજો સમજો હવે ત્યાં ગયો તો ત્યાં જઈને જોઈ લઈએ આપણે. અહીંયા તો આપણે લઈ આવો તો તડકે. આ ગાય ગઈ નહીં જો આડવા માટે. હવે આમાં કહી દો કયો છે હું કહી દઉં બાકી. હા હવે હા જો આ રહ્યો આ રહ્યો ઘટે કઈ આમાં. ભલે હાલો અત્યારમાં અહીંયાથી નીકળ્યા અને આ પિંજરાની અંદર તો હું જતો નહોતો પણ એક ભાઈ જે હતા આપણી ભેગા એ મને કે અહીંયા વાસુડા છે એટલે જો આયા. ધક્કો વસૂલ થઈ ગયો ધક્કો. હજી એકવાર બતાવી દઉં તમને. આની અંદર ગયા હે બધા. હલો ઢીંગલાઉં હવે ઢીંગલાઉં. હા હવે ચેક કરો અહીંયાથી. હા મોરના બચ્ચા. હા સારી વસ્તુ છે એને વખાણ કરવા પડે. અમુકને પછી તકલીફ પડે એનાથી પણ તકલીફ પડે ને પડે બાકી છે એ તો છે જ. મોરનું બચ્ચું તો મોરનું બચ્ચું. હા તારી સડી. હા બાપો બાપો ભાઈ ભાઈ ઘટે નહીં હો કાંઈ. વરી ગયા હવે આપણે શૂટિંગ નહીં કરવા દે બરાબર ને પણ ખૂબ જોઈ લીધું આપણે. ખૂબ એટલે ખૂબ. વરી ચેક કરવા આવશું 2-3 દિવસે 4-5 દિવસે કાં જ્યારે આમને એમ નીકળશું સમય મળશે ત્યારે જોવા આવશું. અત્યારે જ વરી મોકો મળી ગયો અને અહીંયા જો પુરાણો અને થોડીક વાર આમ તેમ દોડ્યો ને એકવાર પડ્યો હતો બગડી ગયો છે પણ તમે એની સડી તો જુઓ. એકલાને પૂર્યો આમાં ચક્કર વક્કર થયો છે. હવે ચેક કરો તમે. હવે થોડોક છે એ થાક્યો છે અને જેવું ધ્રુજવા માંડ્યો. હાલ વાંધો નહીં જવા દે તું. દરવાજો ખોલી દઉં તને. થાકી ગયો બિચારો કેવો. હા તારી ચાલ. હા તારી સડી. હા તારું રૂપ. ભાઈ ભાઈ હાલ્યો જા આવજ. તન પાક્યું છે બાકી પાકી આમ પાકી જાણ્યું છે એવું થઈ ગયું છે વળી ભેગો. હે પહોંચી ગયો. મિત્રો સવારના આપણે એક મોરના બચ્ચાને જોયું બરાબર. એના પછી સીધી પડી છે સાંજે ફરી આજે પણ આપણે આપણી ગૌશાળાએ પહોંચી આવ્યા. અને પૂનમના શું છે સમાચાર હર્ષદભાઈ? શું કહેશો પટેલ? તમે કાલ કહેતા હતા રાતનું ના પાડી દી. બરાબર એમ અહીંયા બધો પડદા આડા છે ને આમ ફોન હોય ને તો આમ આગળ તો કાંઈ નહીં દેખાતું એટલે પછી મારે ફોન આમ ફેરવવો પડે. અને અત્યારે કામ ચાલુ છે બંધ કરવા માટે. આ પેક છે ને એમને સામે જે દેખાય તમને વાળો આપણો એ પેક કરવાનું કામ ચાલુ છે. આમને પેક કરી નાખવાનું છે એકદમ. એટલે શું છે ગાયો જો સામે અત્યારે નીણ ખાય છે એ નીણ ખાઈ લે અને પછી એને એવું થાય કે હવે ઠંડી પડવા માંડી છે હવે રૂમમાં હાલ્યા જાય. એટલે આ બનાવવાનું છે એના માટે સ્પેશિયલ રૂમ કે જેની અંદર એને ઠંડી ના લાગે. અને ગમાણું જે અહીંયા હતી ને બધી મૂકી દીધા આની અંદર. એ તો સવારે આપણે વાત કરી હતી કદાચ. અને જો હર્ષદભાઈ ફૂલ ભરી નાખી જાઓ. આની અંદર છે એક તો મેઘલ છે, મધુ છે, કૃષ્ણા દેખાય છે. હું બાજુ કઈ છે છેલ્લી મેઘા દેખાય છે. પછી 2 ગાયો દેખાતી નહીં. આ બાજુ જાનકી દેખાય છે. એ બધી અત્યારે કાંઈ નહીં પણ જે માનો કે આની અંદર ખાઈ લેશે અત્યારે ખાઈ લેશે 9 વાગ્યા બરાબર 9 થી 10 11 વાગ્યા સુધી જ્યાં સુધી ખાવું છે ત્યાં સુધી ખાશે ને પછી આની અંદર આવી જાય લાથી જે પેક એવું આયોજન છે બરાબર. જો થાંભલીનું બધું ઊભું કરી મૂક્યું હોય. એક અહીંયા ઊભી થઈ ગઈ પણ હવે અત્યારે તો કામ ચાલુ કરીએ બરાબર. જે હશે તમને હું કાલે બતાવીશ. અને આજનો હવે વ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખી દઈશું કારણ કે વ્લોગ ઘણો બધો લોંગ થઈ ગયો હશે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.